નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આગામી વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય તાપમાન વધવા લાગ્યું છે અને રાજનેતાઓના ફરી એકવાર બેફામ નિવેદનો સામે આવવાના પણ શરૂ થઈ ગયા છે, જેમાં હાલ તો સૌથી વધુ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના નેતા અવધ ઓઝાનું ભગવાન શ્રી કૃષ્ણ વાળું નિવેદન। જી હા, કે જેમાં અવધ ઓઝાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને ભગવાન શ્રી કૃષ્ણના અવતાર ગણાવી દીધા છે। તેમને ભગવાન શ્રી કૃષ્ણની તુલના અરવિંદ કેજરીવાલ સાથે કરતા લોક હસીનું પાત્ર તો બન્યા જ છે, પરંતુ આની સાથે સાથે હવે આ નવા જ વિવાદને જન્મ આપી દીધો છે। એક મીડિયા સાથેની વાતચીતમાં અવધ ઓઝાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું, જેમાં અવધ ઓઝાએ એવું નિવેદન આપ્યું કે અરવિંદ કેજરીવાલજી ચોક્કસપણે ભગવાન છે। મેં પહેલેથી જ કહ્યું છે કે તેઓ કૃષ્ણ ભગવાનના અવતાર છે। સમાજના કંસ તેમની પાછળ પડ્યા છે। તેમણે કહ્યું કે સમાજના તત્વો નથી ઈચ્છતા કે કોઈ ગરીબ માટે કામ કરે। લોકો કેજરીવાલની પાછળ એટલા માટે પડ્યા છે કેમ કે તેઓ 2029માં વડાપ્રધાન ન બની જાય। જ્યારે પણ વ્યક્તિ સમાજને બદલવાનો પ્રયાસ કરે છે, જ્યારે પણ વ્યક્તિ ગરીબોનો મસીહા બનવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સમાજના કંસ તેમની પાછળ પડી જાય છે। નહીતર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં કેવી રીતે થયો હોત? દેવકી અને વાસુદેવે શું વગાડ્યું હતું? સમાજના કંસ નથી ઈચ્છતા કે કોઈ ગરીબ અને પીડિત લોકો માટે કામ કરે। કેજરીવાલ એ દૂરદર્શી છે અને તેમનામાં ભગવાનના ગુણો રહેલા છે। દિલ્હીની સ્થિતિ સમગ્ર ભારત માટે એક ઉદાહરણ બની રહી ગઈ છે। બધાની હાલત ખરાબ છે કેમ કે કેજરીવાલ ક્યાંક 2029માં વડાપ્રધાન ન બની જાય। ચોક્કસપણે લોકો તેમની પાછળ પડી ગયા છે। તે બિલકુલ ભગવાન છે। હું ચોક્કસ કહું છું કે તે ભગવાન છે। શિક્ષણ મફત કર્યું। આજે મેં અખબારમાં વાંચ્યું કે એક વ્યક્તિ તેની માતાને ઘરમાં બંધ કરીને ઉજ્જૈન ગયો અને તે ભૂખથી મરી ગયા। જો કે તેઓ જાણે છે કે આ જમાનામાં વૃદ્ધો બીમાર પડે તો તેમની સંભાળ લેનાર કોઈ નથી। કેવી અગમચેતીની વાત છે! આ ભગવાનના લક્ષણો છે, સ્વાભાવિક રીતે ભગવાનના લક્ષણો છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે અવધ ઓઝાના આ નિવેદન પર ભાજપે વાંધો ઉઠાવ્યો છે। દિલ્હી બીજેપીના પ્રવક્તા પ્રીતિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર એવું પોસ્ટ કર્યું કે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ભ્રષ્ટ કેજરીવાલને શ્રી કૃષ્ણજી જેવા બતાવવા એ શરમજનક અને અસ્વીકાર્ય છે। આમ આદમી પાર્ટી હિન્દુઓની આસ્થાની મજાક બનાવવાની ક્યારેય કતરાતી નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।